નમસ્કાર મિત્રો, કેમ છો? તારીખ આજે 21 સપ્ટેમ્બર 2025 ને રવિવાર, ગુજરાતી તિથિ ભાદરવી વદ અને અમાવસ. આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ. ચીન અને તાલિબાને ટ્રમ્પને આપી ચેતવણી, કહ્યું કે બંગરામ એરબેઝ પર નિયંત્રણ શક્ય નથી. ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને ઓકાત બતાવી મેચ જીત્યા બાદ ઓમાન ટીમને ગળે લગાવી. ગુજરાત કેસરી બોડી બિલ્ડર સ્પર્ધામાં ઓમકારભાઈ સલેટે અદ્ભુતપૂર્વક સફળતા હાંસિલ કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું. અમદાવાદમાં ફાયર વિભાગે મોટા ઉપાડે ગરબાના આયોજકોને 32 અલગ અલગ મુદ્દાઓનું પાલન કરાવીને 58 આયોજકોમાંથી માત્ર 2 જ પાર્ટીઓને ફાયર એનઓસી આપી. S1B વિઝાની ફી વધારતા ટ્રમ્પ ઘરમાં જ ઘેરાયા. અમેરિકન સાંસદે કહ્યું દેશ બરબાદ થઈ જશે. ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતીના ઓજારોની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે ગુજરાત સરકાર. ટ્રમ્પે S1B વિઝાની ફી એક ઝાટકે 88 લાખ રૂપિયા કરી દેતા ભારતીય વ્યવસાયકો પર તેની ગંભીર અસર થવાની સંભાવના. રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યા ભાજપના નેતા વિનુ ગવા, કહ્યું દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગમકવાર અકસ્માત, રાજકોટના 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્યા. હિંમતનગર શામળાજી હાઈવે પર ગોજારો અકસ્માત, રેલિંગનું પતરું કારમાં ઘૂસી જતા 2ના કરુણ મોત. હું ફરી એકવાર કહું છું કે ભારત પાસે એક નબળા પીએમ છે. S1B વિઝા પર રાહુલ ગાંધીનો હુમલો. શાહરૂખ ખાને કહ્યું બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઇડિયટને રિજેક્ટ કરવાનો મને અફસોસ છે. ખુદને આજે પણ ઇડિયટ માનું છું. દેશના મુખ્ય આર્થિક સલાહકારક અનંત નાગેશ્વરે કહ્યું ટ્રમ્પ ભારત પર લગાવેલા 50% ટેરિફમાંથી 25% ટેરિફ હટાવી દે તેવી શક્યતા. અમરેલી જિલ્લામાં મેઘમહેર, લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાય. યુરોપના તમામ એરપોર્ટ પર સાયબર હુમલો, ચેકિંગ સિસ્ટમ ઠપ થતાં હજારો મુસાફરો હેરાન પરેશાન. રાજકોટ ગ્રામીણ વિસ્તારમાં 836 નવરાત્રી પૂર્વ આયોજન, સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજકોટ પોલીસ એક્શનમાં. મુંબઈમાં બેંક ઓફ ઇન્ડિયાના એક કર્મચારીએ 127 બંધ નિષ્ક્રિય ખાતામાંથી 16 કરોડ રૂપિયા ઉપાડી લીધા. રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસે સરપ્રાઇઝ વિરોધ કરતા બોર્ડમાં સુરક્ષા સ્ટાફ સાથે ઝપાઝપી. ખતરનાક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આગામી 3 દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી. ટીમ ઇન્ડિયાની સામે બેઇજ્જતીનો બદલો લેવા માટે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ શાહિદ આફ્રિદીને પોતાની ટીમને સિક્રેટ ફોર્મ્યુલા આપ્યો. માઇક્રોસોફ્ટ સહિતની વિદેશી કંપનીઓએ S1B વિઝા ધરાવતા ભારતીય કર્મચારીઓને ટ્રમ્પે આપી ચેતવણી, 24 કલાકમાં અમેરિકા પાછા ફરો. દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય, ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા કેનેડા તૈયાર. ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 34,200 કરોડના વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટનને શિલાન્યાસ કર્યું. સંજય રાવતે કહ્યું બાળા સાહેબની બરોબરી કરીને તેમની બાજુમાં વધુ એક ફોટો લગાડો છો એ રાષ્ટ્રીય કાવતરું છે. નર્મદામાં હવે જમીન કૌભાંડ મામલે નિરંજન વસાવા મેદાને, આદિવાસીઓની જમીન ખોટી એજન્સીઓના નામે કરતા તંત્ર સામે કર્યા સવાલ. ઓબીસી નેતા છગન ભુજબળે કહ્યું જરગેના ઉપવાસ વખતે જે નેતાઓ તેમના પગ પકડવા ગયા હતા તેમને પાઠ ભણાવો. ભારતમાલા પ્રોજેક્ટની જમીનને લઈને ગેનીબેન ઠાકોરના આકરા પ્રહારો, ગુજરાતની રાજનીતિમાં ગરમાવો. જીએસટીમાં જૂના ભાવના લેબલ હવે માર્ચ 2026 સુધી ચાલશે, ફરજિયાત જાહેરાતોના નિયમ પણ ફર્યા. વડોદરાની શાંતિ અડોળવાનો ફરી પ્રયાસ, મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ બાદ ટોળાનો હુમલો. BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સહિત આ નામ પણ રેસમાં. સુપરસ્ટાર મોહનલાલને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરશે સરકારની જાહેરાત. પીએમ કિસાન યોજના પર આવી મોટી ખુશખબરી, 21મો હપ્તો જાહેર કરે તે પહેલા સરકારે આપી મોટી રાહત. KYC પૂર્ણ કરવા માટે વધારાનો સમય ફાળવ્યો. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અટકાવવા માટે નોંધણી વખતે વેલ્યુએશન રિપોર્ટને દસ્તાવેજ સાથે જોડવો પડશે.
તહેવારો પહેલા અમૂલની મોટી ભેટ, 700થી વધુ પ્રોડક્ટના ભાવમાં કર્યો ઘટાડો. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ફરી એકવાર એક જ દિવસમાં 14 દીકરીઓ અને 9 દીકરાઓને જન્મનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો. રશિયા સાથે ભારતના પરમાણુ કરાર પર પાકિસ્તાન અને ચીનને ભારે આંચકો. હિન્દી ફિલ્મોએ મુંબઈ પોલીસ સાથે અન્યાય કર્યો, દેવેન્દ્ર ફડણવીસ. નાણાં મંત્રાલયે સરકારી વિભાગોને દિવાળી અને અન્ય તહેવારો પર ભેટ આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો. ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે, ચીન અને યુરોપ સહિતના દેશો ટેન્શનમાં. અમરેલી જિલ્લાના ધારાસભ્યો અને સાંસદો મેદાને પડ્યા, સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતા પત્ર લખીને સરકારની આબરૂની ધૂળધાણી કરી. ભારત ચીન સાથે ધમકીભરી ભાષા વાપરવી અમેરિકાને ભારે પડશે, રશિયાએ ટ્રમ્પને ચેતવ્યા. નારાયણ સાંઈને મળ્યા 5 દિવસના હંગામી જામીન, ગુજરાત હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત. સ્માર્ટફોન સહાયની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી, કૃષિ વિભાગે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ માંડ મંજૂર કરી. દેશભરમાં ઓનલાઈન મની ગેમ પર પ્રતિબંધ, 1 ઓક્ટોબરથી નવા કાયદાઓ અમલમાં આવશે. 7 ડે સ્કૂલની જેવી જ ઘટના પાટણમાં બની, ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે વિદ્યાર્થીઓએ કર્યું અમાનુષ્ય વર્તન. દેશની જીનઝેડ બંધારણને બચાવશે, લોકશાહીની રક્ષા કરશે અને વોટ ચોરીને રોકશે, રાહુલ ગાંધી. ગોંડલકોટની બહાર સમર્થકો આવ્યા, અનિરુદ્ધ સિંહે કહ્યું 15 દિવસમાં બહાર આવીશ. ચીનની ચેતવણી, અમેરિકા એશિયાઈ દેશોને કંટ્રોલ કરવાની તૈયારીમાં, બાંગ્લાદેશથી અફઘાનિસ્તાન સુધી ટ્રમ્પનો ખેલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે 2 નિર્દોષ ખેડૂતોએ જીવ ગુમાવ્યા. સાબરમતી રેલવે પોલીસે વાહન ચોરી કરતી ગેંગને ઝડપી 24 ગુના ઉકેલ્યા. ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારોને ગુજરાત પોલીસ કરાવશે કાયદાનું ભાન, હર્ષ સંઘવી. શક્તિસિંહ ગોહિલે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં આપેલા વચનો પૂર્ણ ન કરવા બદલ ભાવનગરના લોકોની માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીનો મોટો દાવો, લોકોના નામ ડિલીટ થઈ રહ્યા છે, ખુદ ચૂંટણી પંચના લોકો આવીને મને માહિતી આપે છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને પક્ષે સોંપી મોટી જવાબદારી, 7 રાજ્યોના પ્રભારી તરીકે નિમણૂક કર્યા. રાહુલ ગાંધીના મતચોરીના આરોપ પર અમિત શાહનો જવાબ, કોંગ્રેસ વિકાસ નહીં વોટ બેંકની રાજનીતિ કરે છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્રથમવાર બોઇંગ કંપની સામે અમેરિકામાં દાખલ થયો કેસ, મૃતકના પરિવારજનોએ લગાવ્યો મોટો બેદરકારીનો આરોપ. પાકિસ્તાનની ફૂટબોલ ટીમ ટૂર્નામેન્ટ રમવા જાપાન પહોંચી, પણ તેમને એરપોર્ટ પરથી પરત ભગાડી દેવામાં આવી.